અજમલ રાજાને સાત સાત અભય વચન આપી શક્યો. મારાથી મોટાભાઈ બળદેવને ખબર નથી, તો લાવ બળદેવને બોલાવીને વાત કરી લો. કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આવજો નાના ભાઈની પાસ કાનુડો બોલાવે મોટા આવજો રે. નાના ભાઈની પાસ નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવ્યા રે. કોને મારા લલા કે પાટારી વીરા મારા સાસા રે માજા આજે લાડીલો ભગતય મારો એક આવ્યો તોય લાડુડા મારા મુજલે લાડીલો ભગતય મારો એક આવ્યો તોય બોલો મારા મારવાથી સંતોષ નો રે થયો. મારી લલ્લા સારી રે મારવાથી નમા તૂટિયા રે. ઉતારો છો નહીં મોટા ભાઈ, ક્યારેય નહીં, કદાપી નહીં મોટા ભાઈ. આશો પાતાળ પૃથ્વી એક રે કરો. બલરામ હોય વીરા મારું અરે મોટા ભાઈ, તમારો કાળ અને ક્રોધ શાંત કરો મોટા ભાઈ. તમારે તો પોકરણગઢ ની અંદર રાજા અજમલ તુવરકુળ ની અંદર તમારે જન્મ ધારણ કરવાનો છે મોટા ભાઈ. અરે બંધુ, તુરા કુળની અંદર અવતાર ધરવાનું કોઈ કારણ? હા મોટા ભાઈ, સત્ય માટે, ધર્મ માટે, પૃથ્વી ઉપરથી અસુરી તત્વને નાશ કરવા માટે મોટા ભાઈ. અરે કૃષ્ણ, જો તે ધર્મના કાજે વસન આપ્યું છે, તારી સાથે ચાલી નીકળું છું. આજ પછી તુરા કુળની અંદર અવતાર ધારણ કર્યા પછી મારી રજા સિવાય ક્યારે કોઈને વસન નહીં આપતો, નહીતર તારા વસનનો ભંગ થશે અને કૃષ્ણ અને બળદેવની જોડી ત્યાંથી છૂટી પડશે. બહુ સારું મોટા ભાઈ, તમારી આજ્ઞા શિરોમાન્ય કૃષ્ણ કનૈયો ધારે છે. આજ પછી ક્યારેય તમને પૂછ્યા વિનાનું કોઈ કાર્ય નહીં કરું મોટા ભાઈ. પણ મોટા ભાઈ, અહીંયા પણ બે ભાઈ જોડે છીએ, ત્યાં પણ બે ભાઈ સાથે છીએ. કારણ કે પોકરણગઢની પ્રજા પશુપંખી મારીને તમારી રાહ જોતા હશે. તો ધીમે 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 આપણે પોકરણગઢનો માર્ગ પકડીએ, પેલા નામ બદલીએ, હથિયાર બદલીએ, માતા પિતાના નામ બદલીને આપણે પોકરણગઢનો માર્ગ લઈએ મોટા બહુ ભાઈ. સારું. હા બંધુ, આજથી આપણે દ્વારકાનું રાજ છોડી પોકરણગઢનું રાજ લેવાનું છે. માતા પિતા અજમલ રાય અને માતા મિનળ દેવના ઘરે આપણે જન્મ ધારણ કરવાનો છે મોટા ભાઈ.
તમારું હાથનું અળિયું અહીંયા દ્વારકાની અંદર છોડી લાલ નેજો ભમરિયો વાલો ધારણ કરો મોટા ભાઈ, ધર્મના માટે ઉપયોગ કરજો, માત પિતાનું નામ હંમેશા ઉજાળજો, ક્યારે કલંક ન લાગે એવા રૂડા કામ કરજો મોટા ભાઈ. બહુ સારું કૃષ્ણ. તું પણ સુદર્શન ચક્ર અને વાસની મોરલે દ્વારકાની અંદર બેલી લીલો નેજો ધારણ કરી અને બંને ભાઈ ધીમે ધીમે પુકરણગઢના પંથે પડ્યા. બહુ સારું બોલ. કાલિયા પુકરણગઢની માય દ્વારકા